નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. ભગવાન હવે કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એકલા મારા શરણે આવી જા. એટલો સરસ શ્લોક છે. હવે આપણે એ સમજવાનું છે કે જ્યારે ભગવાન એમ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, ધર્માનનો અર્થ ધર્મ નહીં, હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ એ નથી. આપણે એ ચર્ચા કરીએ છીએ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ, હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઈશ. એક વાત જુઓ, ભગવાને આખી ભગવદ્ ગીતા કહી, એમાં ક્યાંય પણ સંસાર છોડવાની વાત નથી કરી. હા, એમણે વૈરાગ્ય વિશે વાત કરી છે, પણ સંસારમાં રહીને વૈરાગ્યની વાત છે. વનમાં જવાનું કે જંગલમાં જવાનું ભગવાને નથી કહ્યું ક્યાંય. એટલે એક વસ્તુ સાબિત થઈ ગઈ કે આપણા જેવા ગ્રહસ્થાશ્રમીઓ સંસારીઓને પણ જીવન મુક્તિનો અધિકાર છે. આપણે મનુષ્ય તો છીએ પણ સંસારી છીએ, એટલા માટે આપણે દુઃખ, ટેન્શન, ચિંતાઓમાં રહીએ છીએ. પણ સંસારમાં રહીને પણ જો આપણે જીવન મુક્ત રહેવું હોય તો ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણા માટે બહુ કામનો છે. સર્વ ધર્માન પરિત્યજ્યનો અર્થ થાય છે દેહાભિમાનનો ત્યાગ. દેહાભિમાનનો અર્થ શું? દેહાભિમાનનો અર્થ એ છે કે હું જીવાત્મા, નિર્વિકાર, અવિનાશી, નિરાકાર, સનંત, સદાય રહેવાવાળો નિત્ય મુક્ત છું. અને છતાં મને ભૂલથી, અજ્ઞાનથી દેહ, ઇન્દ્રિયો, મન કે બુદ્ધિ, આ ચારમાંથી કોઈને કોઈ એક સમજું છું કે જે વાસ્તવિકતા નથી. દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા જડ છે. મારા વગર એ કશા કામના નથી. હું છું ત્યાં સુધી આ શરીર જીવંત છે. હું શરીરમાંથી નીકળી જઉં એટલે એ બધા પથ્થરની જેવા જળ લાશ રૂપ છે. હું એમના લીધે નથી, એ મારા લીધે છે. હું આત્મા છું. તો અહંકારનો, દેહાભિમાનનો એક અર્થ થાય છે અહંકારનો અભાવ, અહંકારનો ત્યાગ. હવે અહંકાર એટલે શું? પાછું એ પ્રશ્ન થાય છે કે અહંકાર એટલે મારું કશું જ નથી. એટલે સુધી કે મારું નામ પણ નથી. નામ પણ શરીરનું છે, મારું નથી. જે કંઈ કાર્યો છે એ પણ શરીરના છે, મારા નથી. જે કર્મફળો છે એ પણ શરીરને લગતા છે, મારા નથી. આ પહેલાંના વિડીયોમાં મેં તમને એમ કહ્યું હતું કે સર્વ કર્મો ભગવાનને સોંપી દો, અથવા તો કર્મ ફળો ભગવાનને સોંપી દો. અહીં આગળ હું એમ કહું છું, ભગવાન એમ કહે છે કે કર્મોય મારા નથી ને કર્મ ફળો પણ મારા નથી. જ્યારે આપણે એમ કહીએ છીએ કે મારું કશું નથી એટલે બહાર દેખાતી વસ્તુઓ એમ નથી કહેતો. કાર મારી નથી, ઘર મારું નથી, એમ તો બધાય કહી શકશે. સંસારમાં જનારા યોગીઓ ને સાધુઓ પણ એમ કહે છે. અજ્ઞાની સાધુઓને હું જોઉં છું ભિક્ષા માગતા નીકળતા હોય છે. તો બહારની વસ્તુઓ તો તમે છોડી શકશો, ઘર છોડી શકશો, વનમાં જશો, કાર છોડી શકશો, પગે ચાલશો, બધું કરશો, પણ અંદર જે ભરાયેલું છે એને ક્યારે છોડી શકશો? એને મારા નથી કહી દો. મારું કશું નથી એમ નહીં, મારા અંતઃકરણમાં જે છે એ પણ મારું નથી. રાગદ્વેષ એ મારા નથી, ખરું ખોટું એ મારું નથી.
મારા વિચારો એ મારા નથી, લાગણીઓ છે કે ભાવનાઓ છે એ પણ મારી નથી. મારી કોઈ લાગણી જ નથી, મારો કોઈ વિચાર જ નથી, મારો કોઈ અભિપ્રાય જ નથી. મારા મતે જે કંઈ છે એ બધું ભગવાનનું રૂપ છે અને યોગ્ય જ છે, ભગવાને બનાવેલું છે. હું શા માટે યોગ્ય અયોગ્યમાં પડું અને સુખી દુઃખી થવું? શા માટે વસ્તુને સારી ખોટી કહીએ અને રાગ દ્વેષ કરું અને એની પાછળ ગાળો થાવું? શા માટે? તમારા કરતાં ભગવાન વધારે બુદ્ધિશાળી છે. એણે જે વસ્તુ બનાવી છે એણે કામની બનાવી હશે. ભલે પછી કોઈ માણસે બનાવેલી હોય, પણ ભગવાન દ્વારા જ બનાવેલી છે, ભગવાનની ઈચ્છાથી એ માણસે બનાવેલી. તો એમાં હું રાગદ્વેષ ના કરું, એટલે અહંકારનો ત્યાગ. તો આ થયો સર્વધર્માન પરિત્યજ્ય, મારું કશું નથી. જ્યારે મારું કશું નથી તો મારે ચિંતા શાની થશે? મને કઈ વસ્તુ ગુમાવવાનું મને દુઃખ થશે? કઈ વસ્તુનું ખોટું લાગશે? શું કામ? મારા કર્મો એ મારા નથી. તમને એક વસ્તુ બહુ સરસ વસ્તુ કહું છું, કોઈને કહેજો, તમે સાંભળીને એ પણ ખુશ થઈ જશે કે મારું જે આપણે કરીએ છીએ એ મારુંને સાચવી રાખવા અહંકારી હું ટકી રહ્યો છે. મારુંને સાચવી રાખવા. જે દિવસે મારું કશું નથી એ દિવસે અહંકારી હું અદૃશ્ય થઈ જશે. જ્યારે આ તમને પ્રવચન કરતાઓ, ગુરુઓ, મહારાજો કહે છે કે અહંકાર છોડો, અહંકાર છોડો. અરે અહંકાર નથી છૂટતો ભાઈ, દેહાભિમાન નથી છૂટતું. કરોડો જન્મોના અધ્યાસથી જે ઉત્પન્ન થયો છે. પણ સરળ રીતે એને એ છે અહંકારને ત્યાગ કરવાની કે મારું કશું નથી કરી નાખો. હજી તો બૃહદરણ્યક ઉપનિષદ ને બધું જ્યારે તમને કહીશ ત્યારે હજી તો એમ આવશે કે કાન છે પણ હું સાંભળતો નથી. સાંભળનારા કાન છે, હું નથી સાંભળતો. હું તો કાનની પાછળ રહેનારો છું. આંખો જુએ છે પણ હું આંખો નથી. આંખોને ચેતનતા આપનારો હું છું. આંખો તો ખાલી એક જડ સાધન છે મારું. એ આપણે ઉપનિષદોનો અભ્યાસ કરીશું ત્યારે પણ જોઈશું કે જીવાત્મા ચૈતન્ય રૂપે ખાલી આખા શરીરને ચૈતન્ય પ્રદાન કરે છે, ઇન્દ્રિયો, મન બુદ્ધિને, પણ પોતે કશું કરતો નથી. તો જ્યારે કોઈ દુઃખ જ નથી, કોઈ ચિંતા જ નથી, ભય નથી કસાયનો, કારણ કે મારું કશું હોય તો ગુમાવવાનો મને ભય છે. તો જ્યારે ચિંતા, ભય, ટેન્શન કશું નથી તો હું જીવન મુક્ત જ છું ને. અહમ તો આમ સર્વ પાપેભ્યો. પાપ એટલે શું? પાપ અને પુણ્ય એટલે કર્મો. કર્મો દ્વારા જ પાપ પુણ્ય નક્કી થાય છે. પણ કર્મોય મારા નથી. તો અને કર્મોય મારા નથી, કર્મ ફળોય મારા નથી. તો પાપ અને પુણ્ય કયા રહ્યા મારા? કહો, કયા રહ્યા મારા પાપ પુણ્ય? ભગવાન કહે છે માં સૂચ, ચિંતા ના કર. અરે પણ હું તો એમનેમાં નથી ચિંતા કરતો જ્યારે મારું કશું નથી રહ્યું. તો શા માટે મારું કરીને પડી રહીએ છે? કઈ વસ્તુ મારી છે કે જેને હું જોડે લઈ જવાનો છું? બધી એક માન્યતા છે. આખી ભગવદ્ ગીતા કહો કે જે કોઈ શાસ્ત્રો કહો, ઉપનિષદો કહો, બી કશું જ નથી શીખવવાના તમને. મેં 40 વર્ષ ઉપનિષદો, વેદોનો બધાનો અભ્યાસ કર્યો છે અને એનો નિચોડ કહું છું કે એ લોકો એક જ વસ્તુ કહેવા માગે છે તમને કે મારું કશું નથી. મારું કશું નથી એટલે મને કોઈ ચિંતા કે ભય કે નથી. ઇવન અહંકારી હું જે છે એ પણ હું નથી. એ પણ માન્યતા જ છે. મતલબ કે આપણી માન્યતા બદલવાનું કહે છે આપણા ઉપનિષદો, વેદો બધા, કે તમે તમારી માન્યતા બદલો. જે કરોડો વર્ષોથી અત્યાર સુધી શરીર લઈને આવ્યા હતા અને શરીરમાં રહો છો, એટલે હું શરીર છું, હું આ જડ શરીર છું, હું આ છે, એ રીતે જ આપણે જીવ્યા કરીએ છીએ. અને એ રીતે જન્મ્યા ત્યારથી આપણને આઈડેન્ટિટી મળી છે આ જગતની અંદર. પણ આપણે આઈડેન્ટિટીમાંથી છૂટવાનું છે. આપણે માન્યતા બદલવાનું. આધ્યાત્મ શાસ્ત્રોનું કામ જ એ છે કે તમારી ખોટી માન્યતાને તમે છોડો. અને વાસ્તવિકતા તો નથી છોડી શકાતી,
પણ ખોટી માન્યતા તો છોડી શકાય, કલ્પનાને છોડી શકાય, સચ્ચાઈને ના છોડી શકાય. મીઠું ખારું છે મને ખબર જ છે, ને એની ખારાશ શાસ્ત્રો નથી દૂર કરતા, જ્ઞાન દૂર નથી કરતું. જ્ઞાન તમને એટલું જ કહે છે કે મીઠું ખારું છે. જ્ઞાનથી મીઠાની ખારાશ દૂર નથી થતી. એમ જ્ઞાનથી કશું બદલાવાનું નથી, ફક્ત તમારે તમારી માન્યતા બદલવાની છે કે હું દેહરૂપ છું. તો ભગવાન ગેરંટી આપે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ બધું છોડ. હું જીવું છું કે મરું છું એ પણ છોડ. કશું જ ના વિચાર, કોઈ જ વસ્તુનો ચિંતા ના કર, બધું ભગવાનના માથે સોંપી દે. આ પહેલાંના વિડીયોમાં મેં કહ્યું, અરે ભગવાનને આપણને જન્મ આપ્યો છે તો એની જવાબદારી બધા છે ને. મા બાપ તરીકે જેમ છોકરાઓને સંતાન પ્રત્યે મા બાપ કેવી જવાબદારી લે છે, એને ખવડાવવાની ચિંતા પણ મા બાપ કરે છે. એ માદું થાય તો એને દવાખાને લઈ જવાની ચિંતા મા બાપ કરે. તો ભગવાન આપણા મા બાપ છે, એ આપણી ચિંતા નહીં કરે? બધો જ ભાર આપણે માથે લઈને ફરવાનો? શું કરવા આટલું બધું માથે ભાર લઈને બેઠા છો ને તે ટેન્શન મોઢું ચડાવીને ફરો છો ને દુઃખી ફરો છો? આનંદથી જીવો. ટૂંકમાં મારા ભાઈઓ બહેનો, સર્વધર્મોનો ત્યાગ એટલે સાક્ષી ભાવ. સંપૂર્ણ ચૂપ થઈ જાઓ, મનથી, બહારથી, વાણીથી, મનથી, પણ મનથી વધારે ચૂપ થાઓ. બહાર તો બોલવું પડે. હવે હું બહાર ઓટલા ઉપર બેઠો છું, એક ભાઈ નીકળે ને મને એમ કહે કે જય શ્રી કૃષ્ણ, તો મારે સામે જય શ્રી કૃષ્ણ બોલવું પડે. પણ મનથી સાક્ષી ભાવ, કશું જ મારું નથી. અરે એટલે સુધી આવશે, હું તમને એક યોગ વશિષ્ઠમાં એક વાક્ય આવશે, એ વાક્યની ચર્ચા પણ આપણે કરીશું કે જ્ઞાની પુરુષના માટે, જ્ઞાની પુરુષે શું કહ્યું હતું એ કહું છું. હિન્દીમાં છે એટલે હિન્દીમાં કહું છું કે અબ મેરે લીએ કુછ ભી દર્શનીય, વચનીય और મનનીય નહીં રહ્યા. મતલબ હવે મારા માટે કશું એ જોવાલાયક નથી રહ્યું, કારણ કે મેં બધું જ જોઈ લીધું પરમાત્મામાં. વચનીય, બોલવા જેવું, મારે કશું છે જ નહીં મારું બોલવા જેવું. હું શું બોલું? બધું પરમાત્મા રૂપ છે. ઓર મનનીય, વિચારવા જેવું, શું વિચારું? એક પરમાત્મા સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. ભગવાને 6થા અધ્યાયમાં કહ્યું જ છે કે મારા સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી. તો અસ્તિત્વ વગરની કલ્પનાવાળી વસ્તુઓની વિશે શું વિચારવું? મારા ભાઈઓ બહેનો, મજા આવી કે નહીં આ શ્લોકમાં? અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. અરે પાપ જ નથી કરવું તો ને, હું પાપ પુણ્ય કરતો હોઉં તો ભગવાનની પાસે મારે ગેરંટી લેવી પડે ને. હું પાપ પુણ્ય પણ નથી કરતો. તો આ વાત થઈ સરસ. મારા ભાઈઓ બહેનો, તમને જો મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ આવી હોય, તમે આત્મજ્ઞાનના જિજ્ઞાસુ હો, તમને એમ થતું હોય કે દિવસની 10-15 મિનિટ ફાળવીને પણ હું એકવાર મનની શાંતિ લઈ લઉં, હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરું, હું જીવન મુક્ત થઈ જાઉં. ભૌતિક જ્ઞાન તો મને 5 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને જગત આપવાના જ છે. આવું જ્ઞાન મને કોઈ નહીં આપે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરીને સાંભળો. જો સબસ્ક્રાઈબ કર્યા વગર સાંભળતા હો તો હજી પણ સબસ્ક્રાઈબ કરી લો, ઘણું બધું આવવાનું છે. અને તમારા મિત્ર મંડળ, સ્નેહીજનોમાં પણ દરેકને આ ચેનલ સાંભળવાનું કહો. તમે પુણ્યના ભાગીદાર બનો છો, કારણ કે આના પછીના વિડીયોમાં હું આ વિડીયો બનાવવાનો છું કે મારું સૌથી પ્રિય કામ, જે મારી આ ભગવદ્ ગીતા કોઈને કહેશે ને સંભળાવશે એ છે. અને એ મારો સૌથી પ્રિય ભક્ત છે. ભગવાનના પ્રિય ભક્ત બનવા પણ તમે આ ભગવદ્ ગીતા ચેનલ સબસ્ક્રાઈબ કરી લોકો પાસે સબસ્ક્રાઈબ કરાવડાવો. તો હવે આના પછીના જે વિડીયો છે એની અંદર આપણે એ જોઈશું કે આ વાતો કોને ના કહેવી, ભગવદ્ ગીતા કોને ના કહેવી, એ વિડીયો બનશે. અને ભગવદ્ ગીતા કોને કહેવાથી ભગવાનના પ્રિય ભક્ત થવાય છે એ પણ આવશે વિડીયો આના પછીનો. તો જ્યાં સુધી આપણે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર.